તો સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં તમને ખૂબ ઇન્ફોર્મેશન મળશે અને મનોરંજન પણ મળશે। એનું કારણ છે કે આપણા ગુજરાતી યુટ્યુબરમાંથી કોને વધારે હાઈપ પોઈન્ટ મળે છે ને એ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે અને મનોરંજનના હેતુથી છે। કોઈને આપણે ઓછા પોઈન્ટ તો એ નબળો યુટ્યુબર, વધારે પોઈન્ટ તો સારો યુટ્યુબર, એવું કાંઈ નથી આની અંદર। પણ આપણે બધા ક્રિએટર છે, કેમ કે મારી ચેનલમાં જેટલા પણ તમે જોડાયેલા છો તો એ બધા યુટ્યુબર છે અને હાઈપ પોઈન્ટ વિશે આ તમને ખૂબ ઇન્ફોર્મેટિવ વિડીયો બની રહેશે। એનું કારણ છે કે લોકો ખરેખર કઈ ટાઈપની ચેનલને વધારે હાઈપ પોઈન્ટ આપે છે ને એ આ વિડીયો ઉપરથી તમને ખબર પડશે। કહેવાતા ઘણા બધા ક્રિએટરો જેને તમે સારી રીતે ઓળખો છો અને જે મેં પોસ્ટ મૂકી હતી કે ભાઈ તમે કયા ક્રિએટર, કયા યુટ્યુબરના હાઈપ પોઈન્ટ જોવા માંગો છો, તો એમાં જેટલી કોમેન્ટ આવી છે એમાંથી મેં સિલેક્ટેડ બધી કોમેન્ટને લીધી છે અને 1 થી લઈને 12 નંબર આપણે આપશું આની અંદર। આમ તો 11 જ આપવાના હતા, પણ મારા નામની પણ 2-3 કોમેન્ટ આવી છે જે તમે નીચે જોઈ રહ્યા છો। તો મારું પણ મેં આની અંદર લીધું છે, નહીંતર આની અંદર હું મારા હાઈપ પોઈન્ટ એડ કરવાનો નહોતો, પણ આપણે બધાનું લીધું છે અને 1 બાય 1 આપણે ચેક કરીએ। નીચેથી આપણે લેશું, જેના સૌથી ઓછા હશે ને એને આપણે શરૂઆતની અંદર લેશું અને ધીરે ધીરે આપણે ટોપ ઉપર જશું। તો મિત્રો 12મા નંબર ઉપર છે રૂપા અરવિંદ વ્લોગ્સ, કે જેની ચેનલની અંદર હમણાં 3 કોપીરાઇટ સ્ટ્રાઇક આવી હતી અને આપણે તેને રિમૂવ કરી હતી। તેને હાઈપ પોઈન્ટ મળે છે 3600 પોઈન્ટ સાથે રૂપા અરવિંદ બ્લોગ છે 12મા નંબર ઉપર। હવે આપણે નેક્સ્ટ લઈએ તો તમે ઓળખતા જશો કૌશિકભાઈને, કૌશિક અસ્મિતા બ્લોગ્સ, જેના નામની કોમેન્ટ આવી છે ને એ બધી મેં લીધા છે આની અંદર। અને ઘણી બધી કોમેન્ટ હું તમને શરૂઆતની અંદર જણાવી દઉં કે કોઈ ખજૂરભાઈના નામની ઘણાએ કરી છે, ઘણા બધી એસબી હિન્દુસ્તાની કરીને છે, ફૂમતાજી એની ચેનલની કરી છે। તો આની અંદર જે 5 લાખથી ઉપર છે એ કોઈનું હાઈપ પોઈન્ટનું નહીં આવે, કેમ કે હાઈપ પોઈન્ટ એને જ મળે છે જે નાના ક્રિએટર છે 500થી લઈને 5 લાખ સુધી। તો ચાલો આપણે કૌશિકભાઈના હાઈપ પોઈન્ટ જોઈ લઈએ। તો કૌશિકભાઈના હાઈપ પોઈન્ટ છે 3780 અને આવે છે 11મા નંબર ઉપર। નેક્સ્ટ આપણે લઈએ કે 10 નંબર ઉપર કોણ આવે છે। હવે મિત્રો આવી ગયા છે ગોપની હસ્તી, કે જે પોતાની જાતને ક્રિએટર માને છે। તમે અને હું આપણે બધા નાના ક્રિએટર નથી, કેમ કે ભાઈ તો સીધા 1 લાખ પ્લસ ડાયરેક્ટ ફોલોવર લઈને આવ્યા હતા, ડાયરેક્ટ તેના સબસ્ક્રાઈબર હતા। તેણે કોઈને કીધું નથી કે મારી ચેનલ કરજો, ડાયરેક્ટ 1 લાખ પ્લસ તેને થઈ ગયા હતા। એટલે તો એવું કહે છે કે જેને 1 લાખ પ્લસ ફોલોવર હોય, સબસ્ક્રાઈબર હોય એ ક્રિએટર છે, બાકી બધા ક્રિએટર નથી। તો આ ભાઈ જે પોતાની જાતને મોટા ક્રિએટર માને છે, યુટ્યુબ તો માનતી જ નથી। જુઓ 5 લાખ પ્લસ હોય ને એને જ મોટા ક્રિએટર ગણવામાં આવ્યા છે, એટલે હાઈપ પોઈન્ટ પણ 5 લાખ સુધીના જ આપ્યા છે। એટલે આ ભાઈ છે ને યુટ્યુબની દ્રષ્ટિમાં તો મોટા ક્રિએટર નથી બન્યા હજી, પણ હાઈપ પોઈન્ટ પણ ભાઈને મળ્યા નથી। ભાઈ આવે છે નંબર 10 ઉપર, હાઈપ પોઈન્ટ મળ્યા છે 5460। નેક્સ્ટ આપણે લઈએ તો લાલજી શિયાળ વ્લોગ્સ, અને આની અંદર એવો મનમાં કોઈ ફાંકો ના રાખવો કે અમે મોટા ક્રિએટર છે, ક્યારે તમારાથી આગળ બીજા નીકળી જશે ને તમને ખબર નહીં પડે ને, લોકો તમને જોવાનું બંધ કરી દેશે, ક્યારે તમારી ચેનલ ડેડ થઈ જશે ને એ પણ તમને ખબર નહીં પડે। લાલજીભાઈ શિયાળને મળે છે 7350, એટલે ગોપની હસ્તીથી તો લાલજીભાઈ શિયાળ આગળ નીકળી ગયા છે। તેનાથી નેક્સ્ટ આપણે લઈએ છીએ જયદીપ પટેલ, તેને પોઈન્ટ મળે છે 9450। એનાથી નેક્સ્ટ લઈએ અને બાજુમાં જે બોક્સ છે 1 બાય 1 રેન્ક અપ થતો જાય છે। હવે આવે છે કેશુરભાઈ કિંગ, તમે બધા ઓળખતા હશો। ભરતભાઈ આહિરની પણ કોમેન્ટ હતી કે ભાઈ ડૉક્ટર ભરત આહિરના પણ તમે હાઈપ પોઈન્ટ લેજો, પણ આની અંદર એવું છે કે છેલ્લા 7 દિવસની અંદર જે વિડીયો મૂકે ને તો એને જ હાઈપ પોઈન્ટ મળે છે અને ભરતભાઈ આહિરે એક પણ મૂક્યો નથી, કેમ કે ગેમિંગમાં બહુ સારું છે, ઇન્સ્ટાગ્રામમાં રાજા ગેમિંગમાં, એટલે યુટ્યુબમાં એ ભાઈને ઇન્ટરેસ્ટ નથી। બાકી એનો વ્યૂ નો ડાઉટ સારા જ આવે છે, હાઈપ પોઈન્ટની ખબર નહીં, કેમ કે વિડીયો મૂક્યો હોત તો આપણે ખબર પડે જ, પણ હવે જે નવો વિડીયો મૂકે ને ત્યારે તમે ચેક કરી લેજો કે લોકો એને કેટલો પ્રેમ કરે છે, એ હાઈપ પોઈન્ટ ઉપરથી તમને ખબર પડી જશે। પણ કેશુરભાઈને પોઈન્ટ મળ્યા છે 12240। હવે આપણે નેક્સ્ટ લઈએ તો નેક્સ્ટ આવે છે જેકભાઈ, જે જનકભાઈ છે, જેક લાઈફસ્ટાઈલ બ્લોગ છે અને જેકભાઈને મળ્યા છે 14000 પોઈન્ટ। નેક્સ્ટ લઈએ આપણે તો ટેકનિકલ જય ગોગા, આ ભાઈની પણ કોમેન્ટ હતી ને, હું પણ રમેશભાઈના ઘણી વખત વિડીયો જોઉં છું, ગામડામાં રહીને સાદી સરળ રીતે સમજાવે છે રમેશભાઈ। અને જે કોઈને કદાચ મેં તો હમણાં ચેનલ બનાવી છે, પણ રમેશભાઈની તો ખૂબ જૂની ચેનલ છે, તેની ચેનલ ઉપર લગભગ આપ જુઓ કે 1500 વિડીયો મૂકી દીધા છે અને ખૂબ મહેનત કરે છે અને જેટલું એનાથી બને એટલું લોકોને યુટ્યુબનું નોલેજ આપે છે, એટલે એને પ્રેમ પણ મળ્યો છે। આપ જુઓ હાઈપ પોઈન્ટ મળ્યા છે રમેશભાઈને 25300। હવે આની અંદર સબસ્ક્રાઈબરથી કાંઈ લેવા દેવા નથી, કદાચ કોઈના લાખોમાં હોય, ગોપની હસ્તીના 3.5 લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે, પણ હાઈપ પોઈન્ટ ક્યાં? અને રમેશભાઈને આપ જુઓ 45400 છે, પણ હાઈપ પોઈન્ટ મળ્યા છે 25300। એટલે લોકો ખરેખર ક્યાં હાઈપ પોઈન્ટ આપે છે ખબર? જ્યાં તેને કંઈક નોલેજ મળે છે, જ્યાં તેને કંઈક વિડીયોમાં મજા આવે છે। હવે આપણે નેક્સ્ટ લઈએ તો આવે છે જગદીશ ડેર બ્લોગ,
જગદીશભાઈના નામની પણ કમેન્ટ હતી. જગદીશભાઈને મળે છે 27,950. મસ્ત મજાના લોકો જગદીશભાઈની ચેનલને પ્રેમ કરે છે અને વિડીયો જોવાનું પસંદ કરે છે. નેક્સ્ટ આપણે લઈએ તો આવે છે મિત્રો લાઈફ ઓફ ઠાકોર. આ નામની પણ કોમેન્ટ હતી, એટલે તમે ના જોઈ હોય તો ભાઈની ચેનલ પણ જોજો. લાઈફ ઓફ ઠાકોર અને પોઈન્ટ મળે છે 48,480. એટલે ઉત્તર ગુજરાતના યુટ્યુબરને પણ ભાઈ સપોર્ટ તો ફૂલ કરે છે લોકો. અને નેક્સ્ટ આપણે લઈએ તો ધલાલભાઈ. હવે આ કોમેન્ટમાં નામ નહોતું ભાઈ, હું તમને ક્લિયર કહું છું કે કોમેન્ટની અંદર ધલાલભાઈનું નામ ન હતું, પણ મેં એડ કરી દીધું. એનું કારણ છે કે અમુક મોટા ક્રિએટર જે કહે છે પોતાને, અને એનું રોસ્ટિંગ યાર મસ્ત મજાનું કર્યું, અને મેં લાસ્ટ વિડીયો જોયો ને મને મજા આવી. લાલભાઈ તમારું કામ મસ્ત છે, ચાલુ રાખજો. તમારો વિડીયો આ રીતના મનોરંજન સાથે સાથે છે ને અમુક લોકોને જે ખોટા અભિમાન આવે ને એને મસ્ત રીતે દૂર કરો છો, અને તમને લોકો એટલો જ પ્રેમ કરે છે. તમને પોઈન્ટ મળે છે 1,31,690. અને હવે મિત્રો આપણે આપણું બતાવવાનું ન હતું, પણ મેં કીધું એમ કોમેન્ટ આવી છે, તો હવે આપણે આપણું જોઈ લઈએ કે ભાઈ મને કેટલા પોઈન્ટ મળ્યા છે. આપ જુઓ કે મેં યુટ્યુબનું 2 નવા અપડેટ એના વિશે વિડીયો બનાવ્યો હતો, અને હાઈ પોઈન્ટ મળ્યા છે મિત્રો 6,09,140. આ છે ખરેખર તમારો પ્રેમ, અદ્ભુત પ્રેમ, કે મારી ચેનલની અંદર એટલા સબસ્ક્રાઈબર નથી, હું એક્ટિવ નથી, 3-3, 4-4 મહિને વિડીયો મૂકું છું, છતાં અત્યારે ટોપ ઉપર આપણી ચેનલ ચાલે છે. મને ખબર નથી કે મારાથી કોઈ આગળ હશે, અને હોય તો તમે કોમેન્ટ કરજો. આપણે કોમ્યુનિટી પોસ્ટની અંદર ખાસ એ ચેનલ અને એના હાઈપ પોઈન્ટ મૂકી અને જાણ કરશું કે મેક ગુજરાતી ક્રિએટરથી આગળ આપણી આ ગુજરાતી ચેનલ આવી ગઈ છે હાઈપ પોઈન્ટની અંદર. એટલે આપણે એવું કોઈ નથી કે ભાઈ હું જ આગળ છું, મારાથી પણ કોઈ હશે. કદાચ મને ખબર નહીં હોય તો તમે કોમેન્ટ કરજો, ખાસ કરીને ચેનલનું નામ અને તેને કેટલા હાઈપ પોઈન્ટ મળ્યા છે. એટલે હું સ્પેશિયલ કોમ્યુનિટી પોસ્ટની અંદર એ ચેનલ અને એનું નામ, એના હાઈપ પોઈન્ટ લખી અને મૂકી દઈશ, અને રેન્ક પણ આપીશ કે ભાઈ આપણાથી પણ આગળ છે. હવે જુઓ મિત્રો, હાઈપ ઉપર ક્લિક કરું છું. મેં હજી આની અંદર હાઈપ પોઈન્ટ નથી આપ્યા, તો હું આપી દઉં છું તમારી સામે, કેમ કે લીડર બોર્ડ આપણે ચેક કરી શકીએ એટલા માટે. તો 6,10,300 આપણા હાઈપ પોઈન્ટ થઈ ગયા છે. અને લીડર બોર્ડની અંદર ચેક કરીએ ને મિત્રો, તો આપણે કેટલા નંબર ઉપર આવીએ છીએ એ આપણે ચેક કરી લઈએ. બાકી તમને એક હેશટેગ મારા વિડીયોની અંદર, જે આ વિડીયો છે ને એ તમે પ્લે કરશો તો હેશટેગ દેખાશે યુટ્યુબ તરફથી. આપણે નથી લગાડતા, પણ યુટ્યુબ લગાડીને આપે છે કે આપણો રેન્કિંગ કેટલામાં છે. તો મિત્રો આપણે જોઈએ કે આપણે કયા રેન્કિંગની અંદર આવીએ છીએ. તો હું સ્ક્રોલ કરું છું ધીરે ધીરે, અને આપણો વિડીયો, હા જુઓ 49 નંબર ઉપર આપણે આવી ગયા છે. તમને દેખાતું હશે મિત્રો, 49 નંબર ઉપર આપણો વિડીયો રેન્કિંગ કરી રહ્યો છે હાઈપની અંદર. 100થી લઈ અને 1 નંબર હોય છે, તેમાં આપણો ગુજરાતી યુટ્યુબરનો મિત્રો નાની એવી એક મારી ચેનલ, અને એનો વિડીયો તમારા બધાના પ્રેમના લીધે, તમારા સપોર્ટના લીધે આજે 49 નંબર ઉપર રેન્કિંગ કરી રહ્યો છે, જે ખરેખર ખૂબ મોટી વાત કહેવાય. અને આપણા ગુજરાતી માટે મને નથી લાગતું કે રેન્કિંગમાં કોઈ ચેનલ બીજી હશે, અને હોય તો મેં કીધું એમ તમે કોમેન્ટ કરજો. આપણે આની અંદર પણ ચેક કરી લઈએ કે ખરેખર કોઈ ગુજરાતી ચેનલ છે આપણાથી આગળ, કે 100 નંબર લગીમાં ક્યાંય પણ. એટલે આપણે એક વિડીયો થોડોક લાંબો થઈ જશે, પણ ચેક કરી જ નાખીએ, બરાબર ને. તો આપણે લાસ્ટથી ચાલુ કરીએ. આપ જુઓ કે કોઈ ગુજરાતી ચેનલ આવે ને તો આપણે ત્યાં રોકી દેશું. આપ જુઓ કે હિન્દીવાળી અને ઇંગ્લિશવાળી છે બધી. જો ક્યાંય ગુજરાતી આવશે તો આપણે ત્યાં આપણો જે આ છે એ સ્ટોપ કરી અને તેના હાઈપ પોઈન્ટ જોઈ લેશું. તો આપ જુઓ કે 81 નંબર, 79, ધીરે 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 આપણે સ્વાઇપ કરીએ છીએ આરામથી. કોઈ ગુજરાતી ચેનલ આપણી મળી જાય, હું તો કહું કે મારાથી આગળ પણ કોઈ મળી જાય તો હરખની વાત છે કે આપણે ગુજરાતી પ્રગતિ કરી રહ્યા છે ને લોકો તેને હાઈપ પોઈન્ટ આપી રહ્યા છે. આપ જુઓ ઘણી બધી બીજી ભાષાની પણ છે મિત્રો, કન્નડ ને તેલુગુ ટાઈપની. ગુજરાતી હજી દેખાણી નથી. આપણો એક છે આ 49 નંબર ઉપર જોઈએ કે આપણાથી આગળ કોઈ છે ગુજરાતી ચેનલ. તો 1 બાય 1 આપણે સ્વાઇપ કરીએ અને ચેક કરીએ કે ક્યાંય માતાજી કરે આપણો ગુજરાતી આગળ નીકળે અને આપણે હરખ થાય. મિત્રો 1 નંબર સુધી આપણે જોયું, પણ ક્યાંય આપણી ગુજરાતી ચેનલ 100 નંબરથી લઈને 1 નંબર સુધી ક્યાંય પણ છે નહીં. એક માત્ર મેક ગુજરાતી ક્રિએટર 49 નંબર ઉપર રેન્કિંગ કરી રહ્યું છે. એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ. અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી જણાવજો. તમારા માટે કેવી અનુભૂતિ છે. મારી ચેનલ નથી, આપણા બધાની ચેનલ છે. તમે બધા મારું યુટ્યુબ ફેમિલી છો, અને તમારા લીધે જ આ જે રેન્કિંગ કરું છું ને એ મળ્યો છે ને ફાયદા અઢળક છે. એ
રેન્કિંગ થવાથી શું થાય ને એ તમને મેં આગળ પણ જણાવ્યું ને હજી પણ જણાવી દઉં કે જેટલા વધારે હાઈપ પોઈન્ટને એટલું યુટ્યુબ ચેનલને આગળ વધારશે, વિડીયોને આગળ વધારશે અને હવે એવી જ ચેનલ ગ્રો થશે કે જેને વધારે હાઈપ પોઈન્ટ મળશે. ખાસ યાદ રાખજો, હાઈપ પોઈન્ટનું ખૂબ મોટું મહત્ત્વ છે. જેમ અનલાઇક વધારે હોય, લાઇક ઓછા હોય તો વિડીયો ડેડ થઈ જતો, રીચ ઘટી જતી, એ મુજબ જ હવે હાઈપ પોઈન્ટ તમને વધારે નહીં મળે તો તમારા વ્યૂ ધીરે ધીરે ઓછા થશે. માટે તમારે પણ તમારા સબસ્ક્રાઈબરને કહેવાનું છે કે પ્લીઝ મારા વિડીયો ગમતા હોય તો હાઈપ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો પણ હાઈપ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.